તમારી વાત સાચી છે. જે રીતે આખું સમગ્ર ઘટનાક્રમ અમદાવાદનો જે સામે આવી રહ્યો છે અને હાર્દિક પટેલની સભામાં જે હોબાળો થયો છે, જેના અંદર એ વાત આવી રહી છે કે સુરતથી પાસના કાર્યકર્તાઓ હતા તે ત્યાં ગયા હતા અને હોબાળો મચી ગયો હતો. આપણા સાથે પાસના ધાર્મિક માલવિયા હાજર છે. આપણે ધાર્મિકથી જ વાત કરીશું કે ધાર્મિકનું આ બાબતે શું કેવું છે. ધાર્મિક, જે રીતે હાર્દિકની સભામાં હોબાળો, સુરતના પાસના કાર્યકર્તાઓની ત્યાં હાજરી, શું કેવું છે? છેલ્લા ઘણા સમયથી અલ્પેશ કથિરિયા જ્યારે જેલમાં હોય ત્યારે અમુક લોકો જે હાર્દિકથી નારાજ છે કે અસંતુષ્ટ છે, અથવા તો જે રીતના ગુજરાતની અંદર હાર્દિકનું રાજકીય કદ વધી રહ્યું છે, આ બાબતોને લઈ અને લોકો આવા સામાન્ય કાર્યકરોનો દુરુપયોગ કરી કંઈક ને કંઈક લોભ લાલચ આપી અને હાર્દિક પટેલનો કયા પ્રકારે વિરોધ થાય, એની ઇમેજને કયા પ્રકારે નુકસાન થાય, એ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. અને આજે એના જ ભાગરૂપે છેલ્લા 2-3 વખતથી હાર્દિક પટેલની સભાને કાર્યક્રમોની અંદર આ રીતના ઘટના ઊભી કરવામાં આવે છે. અને આજે જે ઘટના અમદાવાદની અંદર બની એ ઘટના પણ એ જ રીતે ઊભી કરવામાં આવી છે. ધાર્મિક, જે જયદીપ છે, રુચિત છે, આજે નામો આવી રહ્યા છે સામે, આ તમામ સુરત પાસના કાર્યકર્તા હતા અને અનેકવાર તમારા સાથે તમામ આંદોલનમાં દેખાતા હતા. અને આ લોકો જ હવે હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે. એવું માની શકાય કે પાસના અંદર ક્યાંક ને ક્યાંક બે જૂથ હવે સામે આવી રહ્યા છે? ના, બે જૂથની વાત નથી. સામાન્ય કાર્યકર લોકો થકી જ આંદોલન મજબૂતાઈથી ચાલતું હોય, પણ દિન પ્રતિદિન સમય પસાર થતો જાય, લોકોના વિચારોની અંદર કંઈક ને કંઈક પરિવર્તન આવતું હોય. તમે જોયું છે આંદોલનની શરૂઆતના જે અમારી મુખ્ય ટીમના લોકો, ચિરાગ, કેતન સહિતના, રેશમા વરુણ સહિતના ઘણા બધા લોકો હતા જે અમારા સાથી મિત્રો હતા અને મજબૂતાઈથી આંદોલનને લીડિંગ કરી રહ્યા હતા. આ લોકો પણ કંઈક ને કંઈક પોતાના સ્વાર્થ માટે થઈ અને આંદોલન છોડીને ચાલ્યા ગયા છે. તો એ જ રીતે જ્યારે ચૂંટણીનો સમય આવ્યો છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે. આજે 2-4 માત્ર લીડિંગ કરનારા આંદોલનકારીઓ વચ્ચા છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી આવા સામાન્ય કાર્યકરોને તોડવાના પ્રયાસો કરી રહી છે. જે પણ લોકોના નામ આવી રહ્યા છે, લોકો આજે મોંઘીદાટ ગાડીઓ લઈ અને અમદાવાદ સુધી પહોંચ્યા છે, રિસોર્ટની અંદર રોકાણ કર્યું છે, એમના કુટુંબ પરિવારની સ્થિતિ તમે જુઓ તો એ પ્રકારની કેપેબિલિટીવાળા નથી. છતાં આ રીતના વૈભવી રીતના ત્યાં જાહો જલાલી ભોગવી અને 5 વાગે પછી અમદાવાદની અંદર આવી હાર્દિક પટેલની સભાની અંદર વિરોધ કર્યો, તો એમાં કઈ રીતનો દોરી સંચાર હોય સ્પષ્ટપણે સામાન્ય લોકોને આપણે સર્વ જાણી શકીએ છીએ. આ તમામ જે નામ આવી રહ્યા છે કાર્યકર્તાઓના, તે તમામ પાસ સાથે જોડાયેલા હતા. તો આગળની પાસની હવે રણનીતિ શું રહેશે, ખાસ કરીને સુરતથી? કારણ કે સુરત પાસની આ ટીમ છે. સુરત પાસની માત્ર એક જ રણનીતિ છે, અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ. પાટીદાર સમાજના યુવાનો પર જે ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે, સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે. બસ આ બે જ મુદ્દા સાથે અને શહીદ પરિવારોને જેને પણ ન્યાય નથી મળ્યો એને ન્યાય મળે. આ 3 બાબતોને લઈ અને સુરત પાસે આગળ વધશે. ધાર્મિક, કશે બી હાર્દિક આપણે જોવા જાય તો અલ્પેશ કથિરિયાના જેલને લઈને કોઈ બી પ્રચાર કરવા જાય છે તો કશે બી વાત નથી કરી રહ્યો. તો એ બાબતે તમારું શું કહેવું છે? કારણ કે અલ્પેશને લાગે છે કે હાર્દિક ભૂલી ગયો છે. એવી બિલકુલ બાબત નથી, કારણ કે હાલ હાર્દિક એ કોંગ્રેસ પક્ષનો એક વ્યક્તિ બની અને રાજકીય પ્રચાર કરી રહ્યો છે. અને અલ્પેશ છે એ નિષ્પક્ષ રીતે એક આંદોલનનું લીડિંગ કરનારો છે અને જેલની અંદર છે. ત્યારે મને યોગ્ય નથી લાગતું કે કોંગ્રેસ પક્ષના સ્ટેજ ઉપર જઈ અને હાર્દિક અલ્પેશનું નામ લે, અને લેતો પણ નથી. ખૂબ સારી બાબત છે. અને માત્ર એક હાર્દિક પટેલની જવાબદારી નથી કે એને જેલમાંથી છોડાવવું જોઈએ કે બાબતે બોલવું જોઈએ. સમગ્ર સમાજની જવાબદારી છે. અને જે પણ સમગ્ર સવર્ણ સમાજને 10% અનામતનો લાભ મળ્યો છે, આ તમામ લોકોની જવાબદારી છે અને તમામ લોકો અલ્પેશ કથિરિયા માટે આગળ આવવું જોઈએ. આજે તમામ જે અમદાવાદ ગયા છે, હાલ પોલીસ એ લોકોને લઈ ગઈ છે, આ તમામને સુરત પાસમાંથી શું સસ્પેન્ડ કરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? સુરત પાસે કોઈ રજિસ્ટર સંસ્થા કે સંગઠન હતું નહીં, એટલા માટે એવી કોઈ સસ્પેન્ડ કરવાની કે એવી કોઈ બીજી વાત છે નહીં. પરંતુ જે પણ સમાજ સાથે નિષ્પક્ષતાથી સમાજને નુકસાન ન થાય, હાર્દિક પટેલ સહિત જે પણ આંદોલનકારીઓ છે એને પણ નુકસાન ન થાય, એ પ્રકારના જે પણ કાર્યો કરશે અમારી ટીમની સાથે રહેશે. બાકી જે પણ લોકોને એમની રીતે કાર્ય કરવું હોય એ લોકો સ્વતંત્ર છે. તો તમે જોયું હશે કેવી રીતે ધાર્મિકે જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવા પાસના કાર્યકર્તાઓને તોડી રહ્યા છે અને હાર્દિકની સભામાં હોબાળો મચાવી રહ્યા છે, એવું ખુદ ધાર્મિક માલવી જણાવી રહ્યા છે. જી આઝમ, જે રીતે તો જે રીતે આઝમભાઈ, હાલ જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અહીંયા જે નિકોલમાં સભા થઈ હતી તેમાં અલ્પેશ કથિરિયાના સમર્થકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા, પરંતુ સુરતમાં કંઈક અલગ જ જાણવા મળે છે. તો આ બંનેને કઈ રીતે જોઈ શકાય?
હજી આપણે તે જ વાત કરીએ છીએ કે ધાર્મિક જણાવી રહ્યો છે કે આ તમામ જે છે તે અલ્પેશ કથિરિયા સાથે અને આ બધા એક ટીમ હતી ત્યારે આ કામ કરી રહી હતી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ ટીમ જે છે તેના અંદરથી જે અહીંયાથી સુરતથી અમદાવાદ સુધી જે ગયા છે તે સુરત પાસને જાણ કરવા વગર ત્યાં પહોંચી ગયા હતા અને પછી ત્યાં જઈને આ સમગ્ર મામલોને હોબાળો મચી ગયો હતો. જે રીતે ધાર્મિક જણાવી રહ્યો છે કે જે છે તે ભારતીય જનતા પાર્ટીના માણસો આ લોકો પાસે કૃત્ય કરાવી છે, એવા એલિગેશન્સ કરવામાં આવી રહ્યા છે, એવા આરોપ ધાર્મિકે મૂક્યા છે અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિનો મામલો જે છે તે સૌથી મહત્વનો છે એવું પણ ધાર્મિકે ઉમેર્યું છે. જી, ભાજપના જે નેતા કહી રહ્યા છે કે આ કોંગ્રેસનો સ્ટન્ટ છે, સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ જ આ પ્રકારનો બનાવ ઉભા કરી રહ્યું છે. આપણે ધાર્મિકથી એવા આરોપ આવી રહ્યા છે કે કોંગ્રેસ જ આ સ્ટન્ટ ઊભું કરી આવી રહ્યું છે અને આવા છોકરાઓને ઉપયોગ કરી રહ્યું છે. તે બાબતે તમારું શું કહેવું છે? કોંગ્રેસને એવું કરવાની જરૂર જ નથી, પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અંદર જે માહોલ ઊભો થઈ રહ્યો છે અને દિન પ્રતિદિન આંદોલનકારીઓનું અને હાર્દિક પટેલનું ગુજરાતની અંદર રાજકીય કદ વધી રહ્યું છે, એને જોઈ અને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ રહી છે. જે પ્રકારના અસભ્ય વર્તનો અને વાણીવિલાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે, જે પ્રકારના ભાષણો અને વાતો કરી રહ્યા છે, એટલે આ તમામ બાબતને જોતા સ્પષ્ટપણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના લોકોના જ આ કાવતરા હોઈ શકે. દરેક આજે છોકરાઓ આજે અહીંયા સુરતથી અમદાવાદ સુધી પહોંચી ગયા અને ત્યાં જઈને હોબાળો થયો છે, તો ક્યાંક તમારા સાથે કોઈ વાત થઈ હતી કે અમે જવાના છે કે એવું કંઈ કીધું હતું, તમને જણાવ્યું હતું કે આ આખી ટીમ જે છે તે સુરતથી ટ્રાવેલ કરીને અમદાવાદ સુધી જવાની છે, એવી કે ચર્ચા થઈ હતી? ના, બિલકુલ નહીં. મારી સાથે એવી કોઈ ચર્ચા થઈ નહોતી, મને ખ્યાલ નહોતો, પરંતુ ઘણા બધા અમારા જે સક્રિય કાર્યકર્તાઓ છે આ તમામ લોકોનો આ લોકો દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હતો કે ભાઈ અમે અહીંયા જવાના છીએ, તમારી જે જરૂરિયાત હોય એ અમને કહેજો, તમને મદદ કરીશું અને તમારા જે પણ તમારી ઉપર કેસો થયેલા છે, ખાસ કરીને આ લોકો એવો ટાર્ગેટ કર્યો હતો કે જે પણ લોકો ઉપર પોલીસ કેસો થયા છે એ લોકોને એવું પ્રલોભન આપ્યું હતું કે ભાઈ તમે અમે કહીએ એમ કરો તો તમારા કેસો પાછા ખેંચી લેવામાં આવશે. એટલે આ પ્રકારની વાત